મહત્વના સમાચાર રાજકોટથી રાજકોટના મવડીમાંથી રફતારનો કહેર સામે આવ્યો છે। 500 મીટર એક વૃદ્ધને ઢસડવામાં આવ્યા છે। રાજકોટથી સમાચાર કે જ્યાંથી રફતારનો કહેર સામે આવ્યો છે। રાજ્યમાં તમામ એવા મહાનગરો કે જ્યાંથી રફતારની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય ત્યારે રાજકોટના મવડી વિસ્તારમાંથી રફતારનો કહેર સામે આવ્યો છે કે જ્યાં એક વૃદ્ધને કાર ચાલકે અડફેટે લીધા છે। 500 મીટર સુધી વૃદ્ધને કાર ચાલકે ઢસેડ્યા છે અને હાલ વૃદ્ધને સ્થાનિકોએ તાત્કાલિક જ સારવાર માટે ખસેડ્યા છે। હાલ તો જે કાર ચાલક છે તેને પણ સ્થાનિક લોકોએ પકડી પાડ્યો છે અને લોકોમાં અત્યારે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે। કારણ કે હવે મહાનગર હોય કે નગર હોય કે કોઈ પણ એવી જગ્યા જ્યાં રોડ રસ્તા ઉપર નીકળીએ તો જાણે જીવમાં જે જીવ છે તે હાથમાં લઈને જતા હોય તે પ્રકારના દ્રશ્યો સતત રાજ્યમાં સર્જાઈ રહ્યા છે અને આ જ ઘટનાનું પુનરાવર્તન રાજકોટ શહેરમાં થવા પામ્યું છે કે જ્યાં એક વૃદ્ધને કાર ચાલકે અડફેટે લીધા છે। ઘટના સ્થળ ઉપર જે ઘટના સ્થળનો આટલો વિસ્તાર છે ત્યાં લોહી પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે એટલે વૃદ્ધને સમજી શકાય કે વૃદ્ધને કેટલી ગંભીર ઇજાઓ પહોંચી હશે પરંતુ તાત્કાલિક જ સ્થાનિક લોકોએ વૃદ્ધને સારવાર માટે ખસેડ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી પરાક્રમસિંહ, અત્યારે કેવા પ્રકારની સ્થિતિ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવ્યા છે અને જે કાર ચાલક પકડાયું છે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે કે કેમ? ચોક્કસ રાજકોટની અંદર મવડી મેઇન રોડ પર રફતારની કહેર આ કાર છે એના દ્રશ્યો બતાવશું। કેટલી સ્પીડથી કાર આવતી હશે જોઈ શકાય છે કે આખે આખું આગળનું જે બોનેટ અને આખે આખું તૂટી ગયું છે। એક વૃદ્ધ છે તેમને ગંભીર હાલતમાં આજે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અંદરથી એરબેગ ખુલી ગઈ છે। અંદર એક યુવાન અને એક કે બે યુવતી હોવાની પણ પ્રાથમિક હકીકત સામે આવી છે। થોડો ઘણો મેથી પાક પણ યુવકને સ્થાનિક લોકોએ ચખાડ્યો હોય તે પ્રમાણેની અત્યારે હકીકત સામે આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને જોઈ શકાય છે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। GJ KX5080 નંબરની કાર છે અને કારની અંદર પણ જે તમામ વસ્તુ અંદરથી તૂટી ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। એક યુવાન છે તેને પકડી અને પોલીસ સ્ટેશનની અંદર અત્યારે જે રાખવામાં આવ્યો છે। અંદરના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। સમગ્ર ઘટનાને લઈને જે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે લોકોના ટોળા પણ અંદરની તરફ ઉમટી પડ્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ઘટનાને લઈને અત્યારે માહિતી આપવામાં આવી રહી છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું ઘટના બની છે? ઘટના એવી બની હતી કે હું મારી એક્ટિવા હતી એટલે ભારત પેટ્રોલ પંપ પાસે અમે ઊભા હતા। પાછળથી મેં નથી કર્યો, કિયા ગાડી હતી 110 કે 120 ની સ્પીડ આવતી હતી અને કાકા હતા એ કાકા બિચારા પેટ્રોલ પુરાવા આવતા હતા અને ત્યાં ઠોકર લાગી ને એ કાકા બિચારા ન્યા આમ કહેવાય કે ને મૃત્યુ પામ્યો મને આશંકા લાગી। ગાડી બે છોકરા બોયઝ હતા ને બે લેડીઝ હતા એ ફરાર થઈ ગયા છે। મારે હું થોડોક મને આમ બેહોશ થઈ ગયા હતા મને આશંકા લાગી હતી। હા લાગ્યું છે। મને એમ કે પોલીસ સ્ટેશનમાં ઉભો એટલે અહીંયા કઈ હકાય? ના હું નતો ચલાવતો, અંદર બેઠા છે તો અંદર બેઠો। હા આખી ઘટના પહેલેથી માંડીને હું આ મોડી ચોકડી પાસેથી આવતો હતો એટલે ભારત પેટ્રોલ પંપ હતું ને ત્યાં ઊભો હતો, મારા ભાઈની રાહ જોતો હતો એટલે પાછળથી ફૂલ સ્પીડમાં કિયા કાર આવી 110 ની સ્પીડમાં હશે અંદાજે સર। શું આખી ઘટના બની હતી વડીલ તમે વાત કરો? હું સામે તરબૂચની લારીએ ઊભો હતો। આ કિયા વાળો 100 ઉપરની સ્પીડમાં હશે। હા એ કાકા એક દેવલીને આવતા હતા અને સીધે પાછળથી દઈ દીધી। કાકા તો 90% ઉપર ઉકલી ગયા છે અને આ ભાઈ કાકાનું એક આને ભટકાણો નાને એક આગળ બીજા ભટકે ભાઈ વહી ગયા ગાડીમાં। કાકા 99% ઉપર વહી ગયા છે। હા બે અહીંયા આવ્યા છે। એને પકડી લીધા છે પોલીસે। હા બે યુવાનો હતા। હા બે યુવાન બે છોકરીઓ પીધેલા લાગે છે। હવે એ તો તપાસ ખબર પડે। હા છોકરીઓ તો ઉતરીને ભાગી ગઈ। ચોક્કસથી સમગ્ર ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓ સાથે આપણે વાત કરી। પોલીસ દ્વારા પણ બંને યુવાનોની અટક કરી છે। બે યુવતીઓ હોવાની પણ વાત અત્યારે સામે આવી છે। ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના માલવિયા નગર વિસ્તારની અંદર આ સમગ્ર ઘટના બની છે। પોલીસ કદાચ બતાવે આરોપીને તો પકડા છે અત્યારે બે।
ચોક્કસથી બંને યુવાનોને અત્યારે પકડવામાં આવ્યા છે. આ દ્રશ્યો બતાવશું. રફતારની કહેર રાજકોટની અંદર બહાર નીકળવું, રસ્તા ઉપર નીકળવું હવે મુશ્કેલ થઈ ગયું છે. પરિવાર સાથે લોકો એ હમણાં દેશે, તમે શાંતિ ઉભા રહ્યો. ચોક્કસ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પોલીસ એની કામગીરી કરે છે અને ત્યારબાદ મીડિયા સમક્ષ તેને રજૂ કરવામાં આવશે, પરંતુ લોકોએ તેને ઉપાડી અને અહીંયા અત્યારે રજૂ કરવામાં આવ્યો છે. ફરી એક વખત પ્રત્યક્ષદર્શી સાથે આપણે વાત કરીશું. ભાઈ, આ આખી અત્યારે લાઈવ ચાલે છે, આખી માંડીને વાત કરી, શું આખી ઘટના બની છે? આખી ઘટના એ બની હતી કે હું મવડી ચોકડી હતી, આપણે આનંદ મંગલા ચોક બાજુ આવતો હતો, એટલે ભારત પેટ્રોલ પંપ પાસે ઊભો હતો મારા ભાઈની રાહ જોવા માટે. ત્યાં પાછળથી ફૂલ સ્પીડે કાર આવી કિયા. અંદાજે એમની સ્પીડ હશે 100 થી 110 ની આસપાસ. અને કાકા તે બિચારા ઓવરટેક કરીને પેટ્રોલ પૂરા આવતા હતા. આ ભાઈનું ધ્યાન નહીં હોય, ઓવરટેક કરવા કાકાને આમ ઠોકર લાગી અને મૃત્યુની આશંકા લાગે છે મને. અચ્છા, કે બીજા કોને કોને લાગ્યું છે? મને લાગ્યું છે, પ્લસ મારી જે નાની છોકરી અહીંયા કમરમાં, હાથમાં, પગમાં અહીંયા લાગ્યું છે, કમરમાં. ચોક્કસ બીજા કોને કોને લાગ્યું છે? બીજી પાછળ મારી ભત્રીજી હતી, એમને થોડુંક વધારે લાગી ગયું છે. દાખલ કોણ કોણ હતા? યુવતીઓ પણ અહીં હતી? હા, 2 યુવતી હતી, તે ફરાર થઈ ગઈ છે, અત્યારે ભાગી ગઈ છે. પીધેલા લાગ્યા થોડા? મને એવી આશંકા લાગે છે. પીધેલા હોય એવું છે. હા, પછી લોકોએ પકડ્યો કે પોલીસે પકડ્યો? લોકોએ પકડો. મેં તો વારો લઈ લીધું નિવેદન. બોલો ને તમે તમારે હજી. એટલે આખી ઘટના બોલો. ઘટનામાં તો હું સામે લારીએ તરબૂચને ઊભો હતો અને આ લોકો સીધે સીધે ગાડી 100 ઉપરની સ્પીડમાં હશે, એટલે કાકાને સીધે સીધી પાછળથી દઈ જ દીધી. એ પછી કાકાને એક તો આને ભટકાણું, બીજે આનો ઓલા આગળવાળા ભટકાણું. ચોક્કસ રાજકોટ શહેરમાં રસ્તા ઉપર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અહીંયા લોકો પણ પહોંચ્યા છે. શું આખી ઘટના શું બની છે? લોકો હતા નહીં. એમાં એવું છે, મારો બાબુ અને મારી ભત્રીજી બે રોડ ઉપર જતા હતા, ત્યાં ઊભા હતા બીજા ભત્રીજાની વાટે. તો આ લોકો ક્રેટા ગાડી લઈને નીકળ્યા અને 3-4 ને ઉડાડ્યા એકી સાથે. એમાં બાપા મૃત્યુ પામેલ હોવાની શંકા છે. આ લોકોને આવી રીતે જ્યાં રોડ ઉપર ફાવે એમ હલાવે એવી રીતના પગલાં લેવા જોઈએ. ટૂંકમાં બાપા ગંભીર છે, બીજા કેટલા ગંભીર એટલે સિરિયસ જ. બચે તો બચે એવું. બાપા વહી ગયા, જો આ ભાઈ સમાચાર આપે.